તો જય શ્રી કૃષ્ણ બધાને ને વેલકમ ટુ ઉષા એન્ડ રવિ બ્લોગ્સ. આજે છે શનિવાર, વાગ્યા છે રાતના 12. છોકરીઓની જીદ હતી, નાઇટ આઉટ કરવાનું છે. અમે બધા ફૂલ તૈયારી કરી છે અને આખી રાત અમે ખૂબ જ ધમાલ મચાવવાના છીએ. હું તમને બતાવું છોકરીઓની તૈયારી. ઓય શું કરો છો? આજે તો ધમાલની રાત છે, બહુ મજા આવશે. ફાઇનલી બરાબર ને? અને ટીવી નહીં. મોબાઈલ નહીં, રમવાનું છે રેગ્યુલર બધી આપણી ઘરની જે ગેમ આવે એ બધી ગેમ. ઉષા કરે છે ચા, ગરમા ગરમ ચા ઉકળે છે અમારો. વડા નીકળે છે. તારે હોઈ જવાનું છે? હારું હારું હોઈ જશે, કાંઈ વાંધો નહીં. એમ અને બાને અમે અંદર સુવડાવી દીધા છે આરામથી, એટલે બા ડિસ્ટર્બ ન થાય. અને ખૂબ ધમાલ મચાવવાના છીએ, ખૂબ તોફાન કરવાના છીએ આજે આખી રાત. 3 તો કમસે કમ અમે વગાડવાના છીએ. તો છેક સુધી હારે રહ્યો જો એટલે અમને નીંદર ન આવે. તો આ બધું છોકરાઓને કીધું કોને? સાચું સાચું કહેતો. મેં હાચું નથી કીધું, હું બોલી જ નથી. તો કોને કીધું? તમે કીધું હોય છે, મેં કઈ થોડું કીધું હોય. તો આ સેટરડે નાઇટ એમ થશે. સેટરડે નાઇટ ચેલેન્જ, હું કહેવાય નાઇટ આઉટ. હવે ખબર નહીં, રાતના કમસે કમ 3 વગાડવાનું છોકરીઓ કહે છે. અને મને અત્યારથી નીંદર આવે છે, તો ખબર નથી હવે શું થાય. તો બીજા એક સમાચાર એવાય છે કે અમારું મોબાઈલનું જે સ્ટેન્ડ છે ને એ સ્ટેન્ડ તૂટી ગયું છે. એટલે હવે અત્યારે અમારે એ ખર્ચો છે. તો સેટરડે નાઇટની હારે હારે અમે લોકો સ્ટેન્ડ લેવાઈ જઈએ છીએ. અને અત્યારે વાગી ગયા છે લગભગ 9:15 જેવું. ખબર નહીં હવે શું થાય. હાલો જોઈએ, જો ખુલ્લું હોય તો ઠીક છે, નકર પછી જય સિયારામ. કમસે કમ 2 દુકાને 3 દુકાને અમે લોકો જઈ આવ્યા છીએ. હજી સુધી અમારા સ્ટેન્ડના કાંઈ નેઠા નથી. જો નાઇટ આઉટમાં શૂટ કરવાનું થશે, વ્લોગ બનાવશું તો ખરેખર બહુ ડબલ પડવાની છે. અને હવે છેલ્લો ઓપ્શન છે, અત્યારે ત્યાં જઈએ છીએ. જોઈએ જો ત્યાં મળી જતો હોય તો બેટર છે, નકર પછી તો ફાઇનલી અમે જે વસ્તુ ગોતતા હતા સ્ટેન્ડ માટે એ અમને મળી ગયું છે. એટલે હવે રાતના બહુ હેરાન નહીં થાય અને વ્લોગ એ સરસ ઉતરશે. તો છેક સુધી હારે રહ્યો છે. ચાલો જોઈએ હવે છોકરીઓ કેવા તોફાન કરે છે ઘરે. ભાઈ તો હવે આ નાઇટ આઉટ મને કેટલાનું પડવાનું છે કંઈ ખબર નથી પડતી. કેમ કે ઉષા બધું કરિયાણાવાળા ભાઈ પાસે બધી વસ્તુ લેવા ઊભી છે નાસ્તાની. હવે ખબર નહીં કેટલા થેલા ભરાઈને શું થાય, ટપાટપ બધું લેવાય તો છે. છેલ્લે ફાઇનલ થાય એટલે ખબર પડશે. મારી તો નીંદર યાર અત્યારથી ઉડી ગઈ, હું સાચું કહું તમને. તો ભાઈ ચા વગર તો હાલે નહીં, ચા સિવાય નાઇટ આઉટ થાય નહીં. અને શરૂ કરીએ છીએ અમે લ્યુડો. તો ફાઇનલી બધા જીતી ગયા. પેલા નંબર ઉપર આરુષી, બીજા નંબરમાં ધ્રુવી, ત્રીજા નંબરમાં હું અને ચોથામાં આઉટ. આ કુકડી એમને એમ પડી, હું જીતી ગયો તો અહીંયા જગ્યા નથી ને એટલે બારે રાખી છે. તો હજી તો 1 જ વાગ્યો ને 1 જ વાગ્યામાં ખબર નહીં આજે 1 કલાક આટલી બધી મોડી કેમ થઈ. અને ભૂખે લાગી ગઈ છે. કયું આ છે? જીમ જેમ. અરે વાહ. હા, આનું મોઢું જો, આનું મોઢું જો. આ નાઇટ કરવા આવી છે. આનું મોઢું લાગે નાઇટ આઉટ જેવું. જોયેશ? બોલો. કોતરા કાઢવાની નવી સ્ટાઇલ. સિંગને આમ કરી અને આમ વાળો. ફાઇનલી નીકળી ગયા છે. ફાઇનલી નીકળ્યા છે. કેમ
કેમ નહીં તમારા લોકોને ખરેખર મને એમ ખાલી કહ્યું કે નાસ્તો કરવાનો હતો કે નાઇટ આઉટ કરવાનું હતું? મને એવું લાગતું નથી કેમ કે આ તો નાસ્તાનો પ્રોગ્રામ ચાલુ હોય ને એવું લાગે છે. આમ તો જો આ શું છે હે નાઈટ આઉટ જ કરવાનું છે. પહેલા જીમાં હતા ને તો બહુ ભૂખ લાગી. પછી નાસ્તો તો કરવો પડે ને. હવે વાતો સાંભળી ને વધારે નીંદર આવશે બધા. પપ્પા સાંભળો, હું સાચું બોલું છું. જેને મજા ન હોય ને ઈ સુઈ જજો, નકર પપ્પા હોય ને ઈ કામ કરશે. શું જેને મજા ન હોય ને ઈ સુઈ જજો હા. અને પપ્પા કામ કરશે. એમ ખાસ કરીને નાનું મોઢું જુઓ, નીંદર ધીમે ધીમે આવે છે. ભાઈ તો વાગી ગયા છે 2 અને હવે આવે છે નીંદર. આમ જો આ બધાના મોઢા અને 3 તો કમસે કમ હજી વગાડવાના છે. હું તમને બારે બતાવું રોડ ઉપર કેવું શાંતિ છે, કેવું માહોલ છે, આપણને ખબર પડે. થોડીક નીંદર ઉડી છે યાર. આ તો છે ને આખો રોડ ખાલી છે, બધું ખાલી સાવ. અને અમે 3 ઊભા જ ખાલી અહીંયા. ઠંડી બહુ નથી થઈ, બહુ લાગે છે કેમ કે હવે આને નીંદર આવે ને ઠંડી લાગે છે, પણ થોડાક ચક્કર બક્કર મારશું તો પછી વાંધો નહીં આવે. તો ને હવે નીંદર બહુ આવે, નાસ્તો બાસ્તો બધું થઈ ગયું. તો હવે પ્લાનિંગ એવું છે કે અમે પત્તા રમવાના છે. હાલો આપણે બધા પત્તા રમીએ. રમવું છે પત્તા? ચાલ ચાલ ચાલ. તમારે બોલવાનું તો ઓછું થઈ જાય પણ છે ને આખી જગ્યા જે બે બેન જોડે અહીં હતા ને ઈ આવે. સમજો સમજો આ ટીમું તો જો ટીમું રમવાની કેવી મજા. અમારે એવું થાય કે અમે ગુલામ ચોર રમતા હોય ને તો કોની પાસે છે ને એ તમે 2 મિનિટ મોઢું ઓબ્ઝર્વ કરશો ને આરુસી એટલે ખબર ઓટોમેટિક પડી જાય કોની પાસે છે નહીં. કોની પાસે છે? કોની પાસે લાલુ પાસે. જો ઈ પહેલેથી બોલવાનું નહીં એટલે મજા ન આવે. હા કોનામાં છે એ મને ખબર છે. ડોળા ફાડી ફાડીને જે સામું જોવે છે ને કેમેરાની એનામાં છે. અને ધીરે ધીરે બધાને ખબર પડી ગઈ છે કે ગુલામ કોનામાં છે. હવે આ ખેંચે છે. હાલો હાલો હું કહું પતું બીકા ના ઉભી રહે ભાઈ. ના અમારા બેની ગેમ છે, અમારા બેની ગેમ છે. આ લઈ લ્યો. ઓકે જાવી ગયો ગુલામ છે ને અહીંયા બીજો છે. તો ફાઇનલી આપણે બેમાંથી કોઈ જીતે છે જોવાનું છે. બીજું પત્તા મિક્સ કરો બધા. એમ નો કરે. જો આપણે પત્તા મિક્સ કરવાના હોય ને તો આને આમ કરવાના, પછી આને આની ઉપર કરવાના, પાછું આમ કરવાના, પછી પાછા અહીંયાથી આપણે આમ કરીને આમ કરી નાખવાના, પછી આને ઊભી રહે અહીંયાથી આપણે આમ નીચે રાખી દઈએ એટલે એ લઈ લે. નકર આપણે હારી જશું. બસ હવે એને જે ગમે એ લઈ લઈ. ગુલો પાછો એવો. કાટ તો ખરા, ડબલ તો કાટતી જા. ચાલો હવે ભાઈ ફાઇનલ ગેમ ચાલે છે. ઉભી રહેજે. ફાઇનલ ગેમ ચાલે છે ને હવે જોઈએ શું થાય છે. ઈ તો આપણે લીધો આ પત્તું. એક મિનિટ હવે ડબલ થઈ ગયા ને. પૂરું થઈ ગયું. હા એ મૂકી દે. એ પપ્પા એક વાત કહું? બોલો. માનશો ને તો જ કહું. બોલ. આ જગ્યા કઈ છે? ત્યાં ફરવા લઈ જાઓ ને. હા તો આ ત્યાં કાગદડીમાં જ આવે. જવું છે? હાલ લઈ જાઓ. તો ભાઈ જે કોઈ પણ જોવે છે ઈ અને ધ્રુવી, હું 6 પત્તા અહીંયા રાખું છું. 6 માંથી તમે લોકો એક પત્તું પાસ કરી લ્યો. તમે બધાએ કરજો અને ધ્રુવી તુંય કર. તમે લોકો જે કોઈ પણ પત્તું પાસ કરશો એ પત્તું આમાંથી ગાયબ થઈ જશે ફાઇનલી. તો એકવાર જોઈ લ્યો અને પત્તું મનમાં ને મનમાં પાસ કરી લ્યો અને જોઈ લ્યો ખાલી. ઓકે હવે આ પત્તાને આપણે બાટશું અને હું બાટીને પાછા રાખીશ. ઓકે એક જ વાર ખાલી બાટીને આપણે પાછા રાખશું. પાછા રાખીશ એટલે તમારા જે પત્તા હશે એ ગાયબ થઈ જશે. ઓકે 1 2 3 4 5 6. તે કયું પત્તું પાસ કર્યું તું? નામ બોલ દે બધાની સામે. રાણી કઈ? લાલની રાણી. એને લાલની રાણી પાસ કરી હતી ને તમે શું પાસ કર્યું તું મને કોમેન્ટ કયો છો.
અને આ શું ટ્રીક છે એ પણ તમે મને ખાસ કોમેન્ટમાં કહેજો. એની લાલની રાણી ક્યાં બેટા? આ કેમ કર્યું પપ્પા? તો વાગી ગયા છે રાતના 2:30. ગલી હાવ શાંત છે. ગીત ગાડી કાઢે છું, ગાડી હલાવીશ અને ગીત મારી હાલે આવે છે. હું અને ગીત એમ કહે છે ને હું ઓછા થાકી ગઈ હતી, એની નીંદર આવતી હતી અને આરતી હોય ધ્રુવી જાગતી હતી, એને અમારી હારે આવું હતું પણ એને હું લઈ આવ્યો નથી, એને અમને ઉડાવી દીધી. અને જો ગીત આમ ગાડી બેટા ઉતરી જા, તારે ગાડીને ચલાવવાની હું હલાવું છું. તો રાતના 2:30 વાગે રાજકોટ કેવું છે હું તમને બતાવું છું. ચાલો જોઈએ. ભાઈ રાતના 2:30 વાગે રાજકોટ કેવું લાગે છે ભાઈ તો અમે નીકળી તો ગયા છીએ પણ ખરેખર ઠંડી બહુ જ લાગે છે અને હવે એમ થાય છે કે જલ્દી ઘરે પાછા જાય પણ તોય રેસકોર્સ લગીને હજી આગળ જવું તો છે જ કેમ કે મજા આવે છે અને ખરેખર એટમોસ્ફિયર થોડુંક અલગ છે ને ગીતું અને મજા એવી આવે છે એટલે કાંઈ નહીં જોઈએ છે જવાય ત્યાં સુધી જાશું નકર પછી પાછા ઘરે વયા જાઉં અને આવી રીતના જો આ બધા હજી ગાડીમાં ને અમે નીકળે છે અને છે ટ્રાફિક એવું નથી કે નથી મારી જેમ જે જાગવાવાળા હોય ને એ કોક ને કોક તો દેખાઈ જશે. આ છે અડધી રાતનું રેસકોર્સ. ઘણું બધું બંધ છે, ઘણું બધું ખુલ્લું છે અને ઓવરઓલ મજા આવે છે. ઠંડી છે પણ તોય મજા આવે છે. થોડું જાજુ ટ્રાફિક છે રસ્તામાં, કોઈ શોપ ખુલ્લી છે, કોઈ શોપ બંધ છે. બસ તો જો આવો નજારો છે રેસકોર્સનો અડધી રાતનો. કેવું લાગે છે જોઈ લ્યો. જો સ્ટ્રગલ કેવી છે સામે બતાવો. જો માણસોની મહેનત કેવી છે. અત્યારે ઊભા છે કે કોઈને ભૂખ લાગી ગઈ તો વાંધો ન આવે ને અત્યારે આ ટાઈમમાં ઊભું રહેવું, આ ઠંડીમાં ઊભું રહેવું એટલે કાંઈ નાની સૂની વાત નથી. લોકો બધી રેકડી ખુલ્લી છે, ચાલુ છે. ફાઇનલી હવે અમે લોકો બે થાકી ગયા છીએ અને હવે હોવાની તૈયારી હાલે જ. ઠંડીમાં અમે બે જઈ આવ્યા બારે, આખો રાજકોટનું રાઉન્ડ મારી લીધું. હવે નીંદર આવે ને બહુ મને ઠંડી લાગે છે. ઠંડી એ બહુ હતી બારે એટલે ઠંડી એ બહુ લાગે છે. તો બસ બધાને ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. અને વ્લોગ કેવો લાગ્યો ખાસ અમને કોમેન્ટ કરજો. નવા વ્લોગમાં ફટાફટ પાછા મળશું. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, બાય.